કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન એટલે કે પુણ્યતિથિ નિમિત્તે સહિતના જે કોંગ્રેસના અગ્રણીઓ, પદાધિકારીઓ, પાર્ટીના જે કાર્યકરો છે તેઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંવિધાન અને બંધારણના ઘડવૈયા અને જે બંધારણ દેશ ચાલે છે, જે બંધારણ લોકશાહીની સ્થાપના આપી, ત્યારે એવા બંધારણને આજે આપણે આપણા ઘડવૈયાને સતત નમન કરીએ, મોટી વંદન કરીએ. દુઃખની વાત એ છે કે જે ધારાસભ્યો, જે સાંસદો પાર્લામેન્ટમાં, વિધાનસભામાં સંવિધાનની પ્રતિજ્ઞા લેતા આવે છે, એવા કોઈ સાંસદ કે ધારાસભ્ય બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા પણ નથી આવતી. અહીંથી ગયા હશે તો એમને નમન પણ નહીં કરી હોય. કારણ કે જે વિચારધારા લોકો સત્તામાં બેઠા છે એ લોકો સંવિધાન અને બંધારણ ને ખતમ કરવાનો કારસો રચી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે અમે બધા અમે સંકલ્પ લઈએ છીએ. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, આ બધા નામી અનામી નેતાઓએ દેશને આઝાદી અપાઈ, બલિદાન આપ્યા, ત્યાગ આપ્યા. અને ત્યારબાદ ડોક્ટર ભીમરાવ આંબેડકરના એમના ઘડવૈયા તરીકે કમિટીના ચેરમેન તરીકે બંધારણ સમિતિના ચેરમેન હતા. અને જે બંધારણ બન્યું ત્યારે બંધારણ પાલન કરીશું અને આ દેશમાં બંધારણને બચાવીશું એવો સંકલ્પ છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના આજે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સતત નમન. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સતત નમન કરી અને આ દેશને બંધારણ આપનાર, બંધારણ એટલે કે સમાનતા, એકતા, બંધુતા, મહિલા, ખેડૂત, મજદૂર આ તમામના હકની વાત જ્યારે થઈ હોય ત્યારે આજે કેટલાક લોકો આ દેશની અંદર બંધારણ પર પ્રહાર કરવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસના કાર્યકરો, સૈનિકો આજે આ બાબા સાહેબની પ્રતિમા પાસે રહીને બંધારણ પર જે લોકો હુમલા કરવાની કોશિશ કરી રહ્યા છે એની સામે જડબાતોડ પ્રજાના હિતની વાત કરી, પ્રજાના લાભો, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિજ્ઞા લીધેલ છે. આવનાર દિવસની અંદર બાબા સાહેબના બંધારણને જે કોઈ આંગળી કરશે કે ટચ કરશે એની અમુક કોંગ્રેસ સદાયની માટે પ્રજાની પડતેરને આઝાદીની જેમ લડત આપવા માટે તત્પર છે. એ પ્રતિજ્ઞા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સતત નમન કરીએ. જય ભીમ, જય સંવિધાન. આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956 ના રોજ એમનું નિર્વાણ થયેલું હતું. આજે નિર્વાણ દિન તરીકે અમે અહીંયા પુષ્પહાર કરવા છત્રી સર્કલ પાસે આવ્યા છે. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એને મહાન વિભૂતિ, વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બંધારણ ભારત દેશનું છે એના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર છે. દરેક સમાજના લોકોને ન્યાયિક દ્રષ્ટિથી દરેક સમાજના લોકોને ન્યાય મળે તે રીતનો કાયદો ઘડ્યો છે. કાયદા શાસ્ત્રી, મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી રહેલા અને આ દેશના સર્વાંગી વિકાસ માટે જે એમણે દીર્ઘ દ્રષ્ટિ રાખીને આયોજન કરેલું, આજે આખો દેશ, ભારત દેશ લોકશાહી ભાવે જયારે ચાલી રહ્યો હોય તો એનો જે શ્રેય જાય છે તો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનો નિર્વાણ દિન છે. અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને બાબા સાહેબ આંબેડકરના સાથે સંઘર્ષ કરો એ સૂત્ર સાથે સૌ પોતાના હક માટેની લડાઈ લડે એ દિશામાં આગળ વધે એવી અમે આજના દિવસે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી તમે અહીંયા જોઈ શકો છો કે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સૌ કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થઈ અને પુષ્પહાર અર્પણ કર્યું છે. જ્યારે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના જે લોકો હંમેશા જે આપણા દેશના નેતાઓ હોય છે એમને પોતાનું કરવાની હોડમાં બાબા સાહેબને આજે કશે ને કશે પૂજવાનું લાગે છે. અને સંવિધાનની જે શપથ લે છે એ સંવિધાનના ઘડવૈયા એમને જે માન સન્માન મળવું જોઈએ મળી નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી હંમેશા જે બી આપણા નેતાઓ છે એમને માન સન્માન આપ્યું છે અને આપતા રહે છે.